છેલ્લા લેક્ચરમાં આપણે રેખા અને ખૂણા વિશે આગળની જે માહિતી હતી એ બધી આપણે જોઈ. રેખા, રેખાખંડ, કિરણ કોને કહેવાય એ જોયું, ખૂણા કોને કહેવાય, પછી ખૂણાઓના માપના આધારે એના પ્રકાર જોયા હતા, અને બીજું કે સંબંધિત ખૂણા વિશે આપણે માહિતી મેળવી હતી. બરાબર. તો એના આધારે આજે આપણે સ્વાધ્યાય 5.1 પૂરું કરવાનું છે. બરાબર. તો સ્વાધ્યાય 5.1ના જે કંઈ દાખલા છે એના માટે આગળનો જે લેક્ચર છે એની બધી જ જે થિયરી છે એ તમારે યાદ રાખશો તો જ આમાં તમને ઝડપથી ખબર પડશે. બરાબર. એટલે એ ખાસ તૈયાર કરી લેવાની, પછી આ સ્વાધ્યાય 5.1 જોવાનું. તો એના માટે પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક ખૂણાનો કોટિકોણ શોધો. બરાબર. તો કોટિકોણ માટે આપણને ખબર છે કે જે બે ખૂણાનો સરવાળો 90 અંશ થતો હોય એ બે ખૂણા એકબીજાના કોટિકોણ કહેવાય. તો પેલો જો આકૃતિમાં કેટલાનો ખૂણો આપ્યો છે? 20નો ખૂણો આપ્યો છે. બરાબર. 20નો ખૂણો આપ્યો તો બીજો ખૂણો કોટિકોણ આપણે મેળવવાનો, એનો કોટિકોણ. તો કઈ રીતે મેળવશું? ધારો કે 20નો કોટિકોણ આપણે x ધારી લઈ તો 20 અને x એ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 90 અંશ થતો હોય તો જ એકબીજાના કોટિકોણ થાય. બરાબર. તો x મેળવવું હોય તો આપણે 20ને સામે લઈ જઈએ તો x બરાબર 90 ઓછા 20, તો x બરાબર 70 અંશ. તો આ 70 અંશનો જે ખૂણો છે એ 20 અંશના ખૂણાનો કોટિકોણ થશે. સિમ્પલ. આવી રીતે બીજો પ્રશ્ન છે, એમાં ટૂંકમાં પહેલા પ્રશ્નની અંદર જે બીજી આકૃતિ છે એમાં 63 આપ્યું છે. 63 અંશ આપ્યું છે તો એનો કોટિકોણ આપણે x ધારી લઈ તો 63 + x બરાબર 90 થશે. હવે x મેળવવા હોય તો 90 માંથી 63 બાદ કરી નાખવી, 90 માંથી 63 બાદ કરવી એટલે કેટલા મળશે? 27 અંશ. તો આ રહ્યો એ 63નો કોટિકોણ થશે. અને ત્રીજો 57, તો 90 માંથી 57 બાદ કરો એટલે કેટલા મળશે તમને? 33. બરાબર. આ ખૂણો થશે 57નો કોટિકોણ. તમારે જાતે લખી નાખવાનું રહેશે. પડી ખબર આમાં? તો જો આ બધું વ્યવસ્થિત લખતું રહેવાનું કે ધારો કે 20 અંશના ખૂણાનો કોટિકોણનું માપ x હોય, પછી લખવાનું કે 20 + x બરાબર 90, x બરાબર 90 ઓછા x બરાબર x બરાબર 70. માટે 20 અંશનો કોટિકોણ 70 અંશ મળે. બરોબર. અને આ લખવાનું કે 20 અંશના ખૂણાનું કોટિકોણ x હોય. બરોબર. ધારો કે 20 અંશના ખૂણાનું કોટિકોણ x હોય, પછી આટલો દાખલો ગણવાનો. એ જ રીતે બધા દાખલા વ્યવસ્થિત આખા પૂરા કરવાના રહેશે. એના પછી પાછળ જુઓ તો આવી જ રીતે પૂરક કોણ છે. તો પૂરક કોણ મેળવતા આવડે જાતે. તો બે ખૂણાનો સરવાળો 180 અંશ થવો જોઈએ. બરોબર. તો પેલો 105નો આપ્યો છે તો આપણે એનો પૂરક કોણ ધારી લેવાનો. ધારો કે 105 અંશનો પૂરક કોણ x છે, પછી x + 105 એટલે 180. 105ને સામે લઈ જાઓ એટલે 180 માંથી બાદ થાય તો x નું માપ તમને કેટલું મળશે? 75. તો 105 અંશના ખૂણાનો પૂરક કોણ થશે 75. એવી જ રીતે બીજા આગળના મેળવી લેવાના. 87 અંશનો પૂરક કોણ થશે 93, અને 154 અંશ એનો પૂરક કોણ થશે 26 અંશ. બરોબર. તો એ મેળવી લેજો જાતે. ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ કોટિકોણની અને કઈ જોડ પૂરક કોણની છે તે નક્કી કરો. તો બે ખૂણાઓનો સરવાળો કરવાનો. જો 180 અંશ થતો હોય તો પૂરક કોણ, અને જો 90 અંશ થતો હોય તો કોટિકોણ. તો પેલો જોવો તો 65 અને 115 બેનો સરવાળો કરો કેટલો થાય છે? 180. તો પેલું આવશે પૂરક કોણ. 63 અને 27 બેનો સરવાળો થશે 90, તો એ થશે કોટિકોણ. બરોબર. તો એ પ્રશ્ન પણ જાતે પૂરો કરી નાખવાનો. ત્રીજો. ચોથો પ્રશ્ન છે, એવો ખૂણો શોધો કે જે તેના કોટિકોણ જેટલો જ હોય. બરોબર. એવો ખૂણો શોધવાનો કે જે એના કોટિકોણ જેટલો જ હોય. એનો મતલબ શું કહેવા માંગે છે? કે બે ખૂણાના માપ સરખા હોવા જોઈએ, બંને કોટિકોણના માપ સરખા હોવા જોઈએ. તો આપણે ધારી લઈ, ધારો કે બંને કોટિકોણના માપ x હોય. બરોબર. તો બેનો સરવાળો કેટલો થવો જોઈએ? કોટિકોણ હોય તો 90 થવો જોઈએ. તો x + x બરાબર 90 થાય. તો x + x એટલે 2x બરાબર 90.
તો x બરાબર 90/2 એટલે 45 મળે, x બરાબર 45. તો શું લખી શકાય કે 45 અંશના ખૂણાનો કોટિકોણ 45 અંશના માપનો હોય. એના પછી આવું જ છે, એવો ખૂણો શોધો કે જે તેના પૂરક કોણ જેટલો હોય. બરોબર. તો આવી જ રીતે ધારો કે બંને પૂરક કોણના માપ x હોય, પછી x + x એટલે પૂરક કોણ હોય તો સરવાળો કેટલો થવો જોઈએ 180. તો 2x બરાબર 180, તો x બરાબર 180/2 એટલે આ મળશે આપણને 90, x બરાબર 90 એટલે 90 અંશના ખૂણાનો પૂરક કોણ 90 અંશનો થશે. એના પછી છઠ્ઠો પ્રશ્ન, બાજુની આકૃતિમાં ખૂણો 1 અને ખૂણો 2 પૂરક કોણ છે. જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ જેથી બંને પૂરક કોણ જ રહે. બરોબર. તો એ આકૃતિ જુઓ, બાજુની ખૂણો 1 અને 2 આપેલા છે, બે પૂરક કોણ છે એટલે કે બેનો સરવાળો 180 અંશ થાય એટલે એ રૈખિક જોડ પણ થશે, કારણ કે એક જ રેખા ઉપર આવેલા છે. એક જ રેખા ઉપર કોઈ છેદિકા વડે જો ખૂણો રચાય તો એ રૈખિક જોડ બને. અથવા તો જે આસન્ન કોણ હોય એના સામાન્ય ન હોય તેવી બાજુ વિરુદ્ધ કિરણ ઉપર આવેલી હોય તો અહીંયા આપણે એવી જ પરિસ્થિતિ છે. બરોબર. અહીંયા ખૂણો 2 આપેલો છે અને અહીંયા ખૂણો 1 આપેલો છે. હવે શું કીધું છે, ખૂણો 1 અને 2 પૂરક કોણ છે એટલે બેનો સરવાળો 180 અંશ છે. તો આ બે ખૂણા જે છે એમાં એવું કીધું છે, ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 માં કયો ફેરફાર થવો જોઈએ. જો ખૂણો 1 તમે ઘટાડો એટલે આ જે માપ છે એ આમ તમે લઈ જાઓ જેમ જેમ આ કિરણને, તો એ ખૂણો ઘટતો જશે. તો સામે ખૂણો 2 ને એટલો જ તમારે વધારવો પડશે, તો જ બેનો સરવાળો 180 અંશ થશે. જો ખૂણો 1 100 નો હોય તો સામે ખૂણો 2 80 નો મળે તો 180 અંશ થશે. આને તમે ઘટાડો અને 90 નો કરો તો આને તમારે 10 જેટલો વધારવો પડશે. બરોબર. તો એ તમને 90 નો મળે એટલે બેનો સરવાળો 180 જળવાઈ રહે એટલે પૂરક કોણ એમનો એમ રહે. તો જો ખૂણો 1 ઘટાડવામાં આવે તો ખૂણા 2 ને વધારવો પડે તો બંને પૂરક કોણ રહે. પછી સાતમો છે, બે ખૂણા પૂરક હોઈ શકે જો તે બંને લઘુકોણ હોય, ગુરુકોણ હોય કે કાટકોણ હોય. તો ત્રણમાંથી એક પસંદ કરવાનું કે બે ખૂણા પૂરક હોઈ શકે. તો જો બે લઘુકોણ હોય તો લઘુકોણના 90 કરતાં ઓછા માપ હોય તો 80 + 80 આ કોઈ પણ લઈ લો, 70 + 50 બધાયનો સરવાળો આ 160, 70 ને 50 120, તો બધાયનો સરવાળો 180 અંશ કરતાં ઓછો થશે. પણ ક્યારે 180 નહીં થાય. તમે કદાચ લઘુકોણ એટલે 89 માપ લઈ લો. બરોબર. બેયના માપ 89 લઈ લો. લઘુકોણ હે 90 કરતાં નાનો હોવો જોઈએ, 89 સરવાળો તો 178 થશે, 180 થશે નહીં. માટે બે લઘુકોણ હોય એ ક્યારેય એકબીજાના પૂરક કોણ થશે નહીં. બરોબર. એના પછી ગુરુકોણ હોય એવું પૂછ્યું હોય તો ગુરુકોણ માટે 90 કરતાં વધારે માપ હોય. 90 કરતાં વધારે તમે 100 અને 110 લો તો તમને 210 મળે. આ 180 કરતાં મોટું માપ છે. કોઈ પણ ખૂણા લઈ લો તમે, 90 કરતાં મોટા હોય એ ગુરુકોણ મળે તો 90 કરતાં તરત મોટા તમે બે 91 લઈ લો તોય બેનો સરવાળો તમને મળશે 182, પણ 180 મળશે નહીં. એટલે બે ગુરુકોણ હોય એ ક્યારેય પૂરક કોણ થઈ શકે નહીં. અને છેલ્લું છે કાટકોણ હોય તો બે કાટકોણ હોય તો બેના માપ કેટલા થાય 90 અને 90, તો એ 180 થશે તો એ પૂરક કોણ થશે. એટલે કે બે કાટકોણ હોય એ હંમેશા એકબીજાના પૂરક કોણ કહેવાય. બરોબર. બે ગુરુકોણ હોય કે બે લઘુકોણ હોય તો એ ક્યારેય પૂરક કોણ થઈ શકે નહીં. એક ગુરુકોણ ને એક લઘુકોણ હોય તો થાય. બરોબર. એક ગુરુકોણ હોય એ 120 અંશનો હોય ને એક લઘુકોણ હોય એ 60 અંશનો હોય તો બેનો સરવાળો 180 તો પૂરક કોણ થાય. પણ એક ગુરુકોણ ને એક લઘુકોણ હોવો જોઈએ. બાકી બે ગુરુકોણ હોય કે બે લઘુકોણ હોય તો પૂરક કોણ થાય નહીં. બે કાટકોણ હોય તો થશે. એના પછી આઠમો પ્રશ્ન, એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે, તેનો કોટિકોણ 45 અંશથી મોટો હોય, 45 અંશ જેટલો હોય કે 45 અંશ કરતાં નાનો હોય.
એક ખૂણો 45 અંશ કરતાં મોટો છે, બરોબર? તો એનો કોટી કોણ કીધો છે 45 કરતાં મોટો છે, બરોબર? એ ખૂણો 45 કરતાં મોટો છે. હવે જો એમાં 45 કરતાં મોટો બીજો ખૂણો ઉમેરવી, 45 કરતાં મોટો, તો બે 45 અંશ કરતાં મોટા ખૂણા થયા, તો બેયનો સરવાળો 45 અને 45 એટલે 90 અંશ કરતાં મોટો થશે હંમેશા બેયનો સરવાળો. કારણ કે 45 કરતાં મોટો તમે 50 લઈ લો ને બીજો કોઈક સામે 55 લઈ લો, તો બેયનો સરવાળો 105 થાય. એ 90 કરતાં તો મોટો જ થવાનો કાયમ. એટલે એક ખૂણો 45 કરતાં મોટો હોય, બીજો તમે 45 કરતાં મોટો ખૂણો લો તો એ 90 અંશ કરતાં હંમેશા મોટો મળે. એટલે એ ક્યારેય કોટી કોણ થાય નહીં. તમે એક ખૂણો 45 કરતાં મોટો લો અને બીજો ખૂણો 45 જ લઈ લો, બરોબર? તો એ 45 ને 45 90 આના કરતાં તો એ મોટો જ મળશે. કારણ કે પેલો ખૂણો 45 કરતાં મોટો હોય, તમે કદાચ 46 લીધો હોય તો એ 46 વત્તા 45 કરો એટલે તમને 91 મળશે. એટલે 90 કરતાં તો હંમેશા મોટો જ મળશે. પણ જો 45 કરતાં નાનો લો ખૂણો, તમે એક 45 કરતાં મોટો હોય અને બીજો 45 કરતાં નાનો હોય, તો બે ખૂણાનો સરવાળો 90 અંશ હોય એવું શક્ય બને. કારણ કે આ 45 કરતાં મોટો તમે 50 લઈ લો, તો આ 45 કરતાં નાનો તમે 40 લઈ લો, તો બેનો સરવાળો 90 અંશ થાય, બરોબર? આવું દર વખતે હોય જ તેવું જરૂરી નહીં, પણ તો શક્ય બને. આપણને એવું પૂછ્યું એક ખૂણો 45 કરતાં મોટો છે, તો તેનો કોટી કોણ કેવો હોય? 45 અંશ કરતાં નાનો હોય, બરોબર? પછી બાજુની આકૃતિમાં નીચે કેટલાક પ્રશ્નો પૂછ્યા, એના જવાબ આપવાના. તો પેલા આપણી આકૃતિ દોરી લઈએ અને પ્રશ્નોના જવાબ આપીએ. નવમો પ્રશ્ન છે, એની આકૃતિ આપણે દોરીએ. શિરોબિંદુઓના નામ આપી દઈએ, A, B, C, D અને E. A, B, C, D અને E. વચ્ચે O નામ આપ્યું છે, આ O. આ ખૂણાને 1 નામ આપ્યું, આ ખૂણો 2, આ ખૂણો 3, આ ખૂણો 4 અને આ ખૂણો 5. આવી રીતે ખૂણાઓના પણ નામ આપેલા છે. હવે પ્રશ્ન પૂછ્યો છે શું ખૂણો 1 અને 2 આસન્ન કોણ છે? તો ખૂણો 1 અને 2 આસન્ન કોણ થાય કે નહીં આપણે નક્કી કરવાનું. તો ખૂણો 1 અને ખૂણો 2 આ એટલે કે AOC અને COE આસન્ન કોણ થશે? તો કે હા, કારણ કે આ બાજુ બેમાં સામાન્ય છે અને શિરોબિંદુ O પણ બેમાં સામાન્ય છે. એ સિવાય સામાન્ય બાજુની અલગ અલગ બાજુએ બે બીજી બાજુઓ આવેલી છે, એટલે આસન્ન કોણ થશે. ખૂણો AOC અને AOE આસન્ન કોણ છે? AOC અને AOE ના, આ આસન્ન કોણ થશે નહીં, કારણ કે ખૂણો AOC એટલે આ ખૂણો 1 થયો અને AOE એ આખો ખૂણો થયો, બરોબર? એ આસન્ન કોણ નહીં થાય. કેમ? કારણ કે એમાં એક બાજુ સામાન્ય તો છે જ, તે AO બેયમાં આવે છે, O બિંદુ પણ સામાન્ય છે, બરોબર? પણ AOની અલગ અલગ બાજુ એ નથી આવેલી. જે વધારાની બે બાજુ છે એ બે એક જ બાજુ આવી છે. OC આ બાજુ આવી જાય અને આ પણ આ બાજુ આવી જાય, એટલે આ બંને એકબીજાના આસન્ન કોણ થશે નહીં. પછી COE અને EOD રૈખિક જોડ રચે છે. COE અને EOD આ રૈખિક જોડ રચે છે, કારણ કે COE અને EOD એકબીજાના આસન્ન કોણ અને વિરુદ્ધ કિરણો ઉપર આવેલા છે, અથવા તો એક જ રેખાની એક છેદિકા વડે જે ખૂણા રચાય, એટલે ખૂણો 2 અને આવડો આ ભેગો જે ખૂણો છે ને એ બે એકબીજાના રૈખિક જોડ થશે. પછી ખૂણો BOD અને DOA પૂરક કોણ રચે છે? ખૂણો BOD અને DOA તો ખૂણો BOD અને DOA એટલે આ 4 અને 5 ખૂણા પૂરક કોણ રચે છે. તો કે હા, કારણ કે એ રૈખિક જોડના ખૂણા છે,
રૈખિક જોડના ખૂણા જે હોય બેયનો સરવાળો 180 અંશ થતો હોય અને બે ખૂણાનો સરવાળો 180 અંશ થાય તો બે એકબીજાના પૂરક હોય, એટલે ખૂણો 4 અને ખૂણો 5 એકબીજાના પૂરક કોણ થશે. પછી ખૂણો 1 અને 4 અભિકોણ છે એવું પૂછ્યું છે. 1 અને 4 તો કે હા, કારણ કે આ ચોકડી જે પડી એની એક આ બાજુનો ખૂણો અને એક આ બાજુનો ખૂણો તો બે એકબીજાના અભિકોણ થશે. ખૂણા 5નો અભિકોણ કયો છે તો ખૂણો 5 એની સામેનો ખૂણો એટલે એના માપ જેટલો આટલો આખો થશે ને તો એ ખૂણો કયો થશે તો ખૂણો COB. ખૂણો COB, ખૂણો 2 કે 3 નહીં આવે, 2 અને 3 ભેગો આવશે એટલે એને શું લખાય COE, જે ખૂણા 5 એટલે કે AOD નો અભિકોણ થશે. બરોબર. તો અહીંયા આ બધા પ્રશ્નોના જવાબ પૂરા. એના પછી 10મું, નીચેની આકૃતિ પરથી માગેલ ખૂણાની જોડ દર્શાવો. તો નીચે એક આકૃતિ આપેલી છે એના ઉપરથી અભિકોણ અને રૈખિક જોડ જે છે એ આપણે દર્શાવવાની છે. તો એ આકૃતિ આપણે દોરી લઈએ. 10મો પ્રશ્ન, એની આકૃતિ છે બરોબર. આમાં શિરોબિંદુ નથી આપ્યા, માત્ર ખૂણાના નામ આપણને આપ્યા છે. ખૂણો 1, 2, 3, 4 અને 5. એમાં શું કીધું છે અભિકોણો અને રૈખિક જોડ. અભિકોણો અને રૈખિક જોડ તો એ આપણે દર્શાવવાની છે. તો પહેલાં જુઓ તો અભિકોણો માટે તો જે ચોકડી પડતી હોય આવી રીતે અહીંયા આ બે ખૂણા એકબીજાના અભિકોણો કહેવાય અને આ બે એકબીજાના અભિકોણો કહેવાય. તો ચોકડી તો અહીંયા એક આ અને એક આ પડે છે તો એના માટે અભિકોણો કયા થશે તો કે આ ચોકડી જે પડે એમાં ખૂણો 1 અને ખૂણો 4. ખૂણો 1 અને ખૂણો 4 આ અભિકોણ બનશે. બરાબર. પછી બીજો કયો તો કે 2 અને 3 ભેગો અને ખૂણો 5. ખૂણો 2 તથા ખૂણો 3 અને ખૂણો 5, 2 તથા 3 એ ભેગા. બરોબર. એટલે કે આખો આ ખૂણો થશે અને સામે આખો આ ખૂણો. એના પછી રૈખિક જોડ. તો રૈખિક જોડ માટે આ એક રેખા વિચારો તો ખૂણો 1 અને 5, ખૂણો 1 અને ખૂણો 5. પછી નીચેની બાજુ એવું વિચારો તો ખૂણો 4 અને 2, 3 ભેગો. બરોબર. આ 4 અને 2, 3 ભેગો તો ખૂણો 4 અને ખૂણો 2 તથા ખૂણો 3 એ ભેગો. બરોબર. પછી ખૂણો 2 અને ખૂણો 3, 4 ભેગો. ખૂણો 2 અને ખૂણો 3 તથા ખૂણો 4 એ ભેગો લઈ લેવાનો. બરોબર. તો એ રૈખિક જોડ મળશે. એના પછી 11મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં ખૂણા 1 અને ખૂણા 2 નો આસન્ન કોણ છે. ખૂણો 1 ખૂણા 2 નો આસન્ન કોણ છે એવું પૂછ્યું છે, કારણ આપો. બરોબર. તો ખૂણો 1 અને ખૂણો 2 એ બે એકબીજાના આસન્ન કોણ છે એવું પૂછ્યું છે કે નહીં, કારણ આપો. તો એના માટે જો ખૂણો 1 અને ખૂણો 2 આવી રીતે છે. અહીંયા ખૂણો 1 આપ્યો છે, અહીંયા ખૂણો 2 આપ્યો છે. બે વચ્ચે સામાન્ય બાજુ આપી છે આ. બરોબર. પણ સામાન્ય શિરોબિંદુ નથી. આમાં બિંદુ બી અહીંયા આવેલું છે, અહીંયા આ બિંદુ આવેલું છે. બરોબર. તો આ એક જ શિરોબિંદુમાંથી છે નહીં એટલે આ આસન્ન કોણ થશે નહીં. બરોબર. આસન્ન કોણ ન થાય કારણ કે આ જે સામાન્ય હોય એની આ બાજુ અને આ બાજુ એવી રીતે અહીંયા જો તમને કોઈ ખૂણો આપેલો હોય તો એ એકબીજાના આસન્ન કોણ થાય, પણ આ ખૂણો આસન્ન કોણ થશે નહીં. એના પછી 12મો પ્રશ્ન, નીચેના દરેકમાં XYZ ની કિંમત શોધો. તો નીચે પહેલા આપણને આવી આકૃતિ કંઈક આપેલી છે અભિકોણની. તો એ આકૃતિ આપણે દોરી. અહીંયા y આપ્યો છે, અહીંયા x આપેલો છે અને અહીંયા z આપેલો છે. આ ખૂણાનું માપ તમને 55 આપ્યું છે. બરોબર. તો અહીંયા લખવાનું કે ખૂણો એટલે કે આવી રીતે લખવાનું સીધું 55 આપી દીધું છે. તો x બરાબર 55. કેમ તો કે અભિકોણો છે એટલે અભિકોણો. બરોબર. અભિકોણોના માપ સરખા હોય. આ સામસામેના ખૂણા છે એ અભિકોણ કહેવાય. એમના માપ સરખા હોય. આ 55 હોય તો આ x નું માપ પણ 55 થશે. બરોબર.
પછી આ 55 અને ઝેડ એ બે ખૂણા કેવા છે? તો આ ઉપરનો ભાગ ઘડીક ભૂલી જાઓ તો નીચે આ એક રેખા મળે છે અને આ એની છેદિકા, એટલે આ બે ખૂણા કેવા થશે? રૈખિક જોડના ખૂણા થશે. 55 વત્તા ઝેડ બરાબર 180. કેમ? તો કે રૈખિક જોડ. બરોબર. 55 ને આમ લઈ જાઓ તો 180 ઓછા 55 તો ઝેડ બરાબર 125 મળે. એટલે આ 125 મળી ગયું. પછી ઝેડનું જેટલું માપ હોય એટલું જ વાયનું થાય. ઝેડ બરાબર વાય. શા માટે? તો કે અભિકોણો છે એટલે. બરોબર. અભિકોણો છે એટલે ઝેડનું જેટલું માપ હોય એટલું જ વાયનું થાય. ઝેડનું 125 તો વાયનું પણ 125 થશે. અને એના પછી છેલ્લી આકૃતિ આપણે જોઈ. આવી આકૃતિ આપેલી છે આપણને. આ 40 માપ છે. પછી અહીંયા એક આ માપ આપેલું છે 25, આ x, પછી આ y અને આ z. તો x y z ના માપ આપણે મેળવવાના છે. તો અહીં જુઓ તો આ ચોકડી પડે છે. તો આ જે 40 હોય તો ઝેડનું માપ એના જેટલું જ થાય, કારણ કે બે સામસામેના અભિકોણો છે. તો ઝેડ બરાબર 40. કેમ? તો કે અભિકોણો છે માટે માપ સમાન હોય. તો ઝેડનું 40 મળી ગયું આપણને. હવે શું કરશું? આ બાજુ વાયનું માપ આપણે મેળવવું હોય તો ઝેડ અને વાય કેવા છે? રૈખિક જોડ છે. તો ઝેડ વત્તા વાય બરાબર 180. કામ રૈખિક જોડ છે એટલે. તો ઝેડનું તો આપણને ખબર છે 40 મૂકી દઈ તો વાય બરાબર 180. વાય બરાબર 180 ઓછા 40 તો વાય બરાબર 140. તો આ મળી ગયું આપણને 140. બરોબર. પછી તો કે આ 140 છે તો એની સામેનો ખૂણો પણ 140 મળે. એ બે ભાગ પાડ્યા છે x અને 25. તો x વત્તા 25 બરાબર 140. કેમ? તો કે અભિકોણો છે. અભિકોણો છે. બરોબર. આ x ને પછી ભેગો અને આ y. બરોબર. તો x બરાબર 140 ઓછા 25 તો x બરાબર 115. તો અહીંયા x y અને z એ ત્રણેયનું પણ કિંમત ખબર પડી જાય છે. તો આ જવાબ પણ અહીંયા પૂરો થાય છે. એના પછી ખાલી જગ્યાઓ આપણી પાસે જવાબ માંગ્યા છે તો વાંચતા જઈએ, જવાબ આપતા જઈએ. જો બે ખૂણા કોટિકોણ હોય તો તેમના માપનો સરવાળો કેટલો થાય? 90 અંશ. જો બે ખૂણા પૂરક કોણ હોય તો તેમના માપનો સરવાળો 180 અંશ. રૈખિક જોડ રચતા બે ખૂણાઓ કેવા હોય? રૈખિક જોડ રચતા બે ખૂણા કેવા હોય? એકબીજાનો સરવાળો 180 અંશ થતો હોય તો એ કેવા કહેવાય? પૂરક કહેવાય. બરોબર. તો રૈખિક જોડ રચતા બે ખૂણાઓ પૂરક હોય. જો બે આસન્ન કોણ પૂરક હોય તો તે ખાલી જગ્યા રચે. આસન્ન કોણની આપણે વાત કરી હતી કે એ પૂરક ક્યારે થાય? તો કે બે જે કિરણ છે એ વિરુદ્ધ કિરણ ઉપર આવેલી હોય, બે બાજુ, સામાન્ય ન હોય તેવી બાજુ. બરોબર. તો એ શું રચે? રૈખિક જોડ રચે. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણો હંમેશા સરખા માપના હોય. બરોબર. અથવા તો સમાન મળે. જો બે રેખાઓ એક બિંદુમાં છેદે તો અભિકોણો હંમેશા સમાન મળે. પછી જો બે રેખાઓ એક બિંદુમાં છેદે અને અભિકોણની એક જોડ લઘુકોણ છે તો અભિકોણની બીજી જોડ કેવી થાય? ગુરુકોણ જ થવાની ને. કારણ કે આજ આપણે ઉદાહરણ લેવી તો એક આ લઘુકોણ આપી તો એની હારે જે બીજી જોડનો એક ખૂણો છે એ કેવો છે? રૈખિક જોડમાં છે. તો આ લઘુકોણમાં હોય તો આ ગુરુકોણ થાય. તો આ બીજી જોડ આખી ગુરુકોણની થશે. બરોબર. 14મા પ્રશ્નની આકૃતિ દોરીએ. ACBD. આ A, આ C. બરોબર. પછી આ B અને D અને બિંદુ E. અહીંથી આ એક આ શિરોલંબ આપ્યું છે આપણને. બરોબર.
એટલે કે અહીંયા 90 અંશનો ખૂણો બનાવે ને એવી રીતે આ બીડી હારે 90 અંશનો ખૂણો બનાવે એવી રીતે ઊભી રેખા એક આપણને આપેલી છે. હવે એમાં પ્રશ્ન શું પૂછ્યા આપણને, અભિકોણ જે ગુરુકોણ હોય તો આ જો તો અભિકોણો કેટલા રચાય છે, એક આ અને એક આ. આવી રીતે ચોકડી પડે એટલે એક આ બે અભિકોણો થશે અને એક આ બે અભિકોણો થશે. તો આ જો તો આ તો 90 અંશ કરતાં નાના માપ છે, બે આ મોટા માપ છે, બરોબર. તો ગુરુકોણ હોય એવા તો કે AOD અને BOC. તો પહેલા પ્રશ્નમાં થશે ખૂણો AOD અને ખૂણો BOC, બરોબર. બીજું છે આસન્ન કોટિકોણ. આસન્ન કોટિકોણ એટલે આસન્ન ખૂણા તો હોવા જ જોઈએ, પણ કોટિકોણ હોવા જોઈએ, એટલે કે બેયનો સરવાળો 90 અંશ થતો હોવો જોઈએ, બરોબર. તો એવું પરિસ્થિતિ અહીંયા સર્જાશે. તો કે આ જે આપણે 90 અંશની વાત કરી કે કાટકોણ અહીંયા બનાવે આ બાજુ અને આ બાજુ પણ બનાવે. તો આ બાજુ વચ્ચે એક રેખા નથી આપી, પણ અહીંયા વચ્ચે એક આપી છે, કિરણ એક આપ્યું છે. તો OA કિરણ જે છે એ EOB આ ખૂણો 90 અંશનો છે એના બે ભાગ કરે છે અને એ આસન્ન કોણ જ થશે, કારણ કે OA બાજુ સામાન્ય, O બિંદુ સામાન્ય અને અલગ અલગ બાજુએ OB અને OE આવેલા છે. તો ખૂણો BOA અને ખૂણો AOE આ બે ખૂણા કેવા થશે, તો કે બેનો સરવાળો 90 થશે, કારણ કે આખો કાટખૂણો એટલે 90 થશે અને બે આસન્ન કોણ એટલે આને શું કહેવાય, આસન્ન કોટિકોણ. પછી સમાન પૂરક કોણ કીધું છે. સમાન પૂરક કોણ એટલે પૂરક કોણ 180 સરવાળો થવો જોઈએ અને બેયના માપ સમાન એટલે 90 હોવા જોઈએ. તો એવું આ છે, આ 90 ને આ 90. તો આ આખો પૂરક થશે. જોડ કઈ થશે, તો કે EOB અને EOD. ખૂણો EOB અને ખૂણો EOD, બરોબર. આ સમાન પૂરક કોણ. પછી અસમાન પૂરક કોણ. તો અસમાન કોણે કહેવાય, તો કે બે 90 ના ન હોય, આ સિવાયના કોઈ પણ માપ હોય તો તમે કોઈ પણ લખી શકો, AOB અને BOC. આ બે પૂરક તો થશે જ તે, કારણ કે બેનો સરવાળો 180 અંશ થશે, કારણ કે બે રૈખિક જોડ છે એટલે. તો AOB અને BOC. ખૂણો AOB અને ખૂણો BOC. છેલ્લો પ્રશ્ન, આસન્ન કોણ જે રૈખિક જોડ રચતા નથી. આસન્ન કોણ ખરા પણ રૈખિક જોડ ન રચવા જોઈએ. તો એના માટે આપણે એક રેખા ઉપર ન આવેલા હોય છે, બાકીની બે બાજુ છે એક જ રેખા ઉપર ન આવેલી હોય છે એવું વિચારવાનું. તો એક તો આ લખી શકો AOE અને EOD. ખૂણો AOE અને ખૂણો EOD. બીજી લખવી હોય તો BOA અને AOE. ખૂણો BOE અને ખૂણો AOE. આ સિવાય ખૂણો EOD અને DOC. ખૂણો EOD અને ખૂણો DOC. આ બધી જ જે છે એ આસન્ન ખૂણાઓ થશે પણ રૈખિક જોડ થશે નહીં, બરોબર. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. તો આજે આપણે કેટલું જોયું, તો કે જે કંઈ આપણે ખૂણાઓના પ્રકાર વિશે જોયું હતું, રૈખિક જોડ કોને કહેવાય, કોટિકોણ કોને કહેવાય, પૂરક કોણ કોને કહેવાય, આસન્ન કોણ કોને કહેવાય, અભિકોણો કોને કહેવાય, એ બધાયના આપણે આ સ્વાધ્યાય 5.1માં દાખલામાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે એ બધું જોયું, બરોબર. તો આજે આપણે આટલું રાખીએ. હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં